करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे આ બાળકો માટે તો ખાસ તાળીઓ પડે. હાસ્ય નાટક લઈને આવે છે અમારી શાળાના બાળકો. નાટકનું નામ છે પપ્પો પડે છે, જેની કોરિયોગ્રાફી કરી છે શાળાના શિક્ષક શ્રી મનસુખભાઈ રામોલિયા. રજૂ થાય છે આપની સમક્ષ હાસ્ય નાટક પપ્પો પડે છે. નામ બોલવામાં થોડીક તકલીફ પડે તેમ છે, પણ બોલી જ દઉં. એ ભાઈ કઈ ખોટું ન વિચારતા. હા તો રજૂ કરે છીએ. એ કહું છું, સાંભળો છો, તમારામાં કઈ ભાન છે કે નહીં? આ મોહનભાઈ છે ને તેમની માને તે મંજૂને હાર દીધો. પેલા પોપટભાઈ છે ને એની પોતાની પત્નીને કાર દીધી. અરે બોલતા કેમ નથી? શું જવાબ આપો? કઈ બોલવા જેવું છે? મારી તમને કઈ પડી છે? મને કઈ લઈ દો છો? હું તમને ક્યાં ગમું છું? અરે બોલતા કેમ નથી? હું તમને પૂછું છું, મને જવાબ આપો. હું આટલી શાંત છું તો એ બોલું છું. તમે તો બચત કરવાની ટેવ છે તો એ બોલતા નથી. બોલો બોલતા કેમ નથી? ક્યાંથી બોલો તો લઈ દેવું પડે. બોલો તમને મારી કઈ પડી છે? અરે બોલતા કેમ નથી? હે ભગવાન, મારા બધા મોરા કદના જયા પાર્વતી નકામા ગયા. મને આવો ધણી ધાવડી દીધો. બોલે જ નહીં, કાંઈ બોલે જ નહીં. હાઈસ ગઈ. બોલવાનો મોકો મળે તો બોલું ને. તો હા, હું શું કહેતો હતો? નાટક. એ હા ભાઈ, હા નાટક. પણ નાટક રજૂ કરવું એ પેલા એ રજૂ થઈ ગઈ. તો રજૂ કરીએ છીએ નાટક પપ્પો. અરે તમે તો બહુ તાવડા, પણ હું પપ્પો બોલું છું, પપ્પો નહીં. હું ક્યાંય પડતો નથી. ધ્યાન રાખજો હો ભાઈ, ક્યાંય પડતા નહીં. પડીએ તો પછી લાગે ખરું. હા તો રજૂ કરીએ છીએ નાટક. તમે તો પપ્પા છો કે પાપી? દીકરીને દુખી કરો છો. મારી બધી ફ્રેન્ડો પાસે ગાડી છે, માનસી પાસે મોટર છે, કાંતા પાસે કાર છે, પેલી વાયડી વનિતા પાસે વેન છે, આરતી પાસે એક્ટિવા છે, પોમલી પાસે પેપ છે, બધા પાસે બધું જ છે. ને મારી પાસે જૂના જમાનાની, હા તમારા જમાનાની કરજત સાયકલ છે. અને પેન્ડલ મારીને પગ દુખે, હેન્ડલ પકડીને હાથ દુખે, બ્રેક મારીને બાર દુખે, ઘંટડી વગાડીને અરે બાપા માથું દુખે. અરે હું આખી દુખું છું. તમને દીકરીની કાંઈ પડી છે? મને કાંઈ સારું લઈ દો છો. જે લઈ દો એ પણ પેલી મંગળવારીમાંથી લઈ દો છે. બધું જૂનું, બધું તમારા જમાનાનું. કંજુસાઈ કંઈક તો મારું ધ્યાન રાખો. તમને મારી કાંઈ પડી છે? તમારે તો બસ તમારું નાટક. હે ભગવાન, મેં એવા શું પડે કે તમે મને આવા પધરાઈ દીધા? આખો દિવસ નાટક. અરે કોઈ ઊભો તો કરો. પડી ગયો તો આવા આક્રમણ થાય તો પડીએ જવાય. એ છાનું મના રહ્યો, અનુભવ થાય તો ખબર પડે. હા તો આપણે નાટક કરવાનું છે, એ આવા આક્રમણમાં ભૂલી જાય છે. હા તો રજૂ કરીએ છીએ હસાવીને છાતીના પાટિયા તોડી નાખે એવું. હે ભલે સાજા રહીએ.
છાતીના પાટિયા તૂટી જાય તો અમારું નાટક જોશે કોણ? તો હા, રજૂ કરીએ છીએ હસાવી હસાવીને પેટમાં દુખાડી દે એવું. વળી પાછું ભૂલાઈ ગયું. પેટમાં દુખશે તો અમારા ઘરમાં કોઈ ડોક્ટર નથી. પેટમાં દુખે તો તમારે દવા લેવા જવું પડે ને. તો હવે રજૂ કરીએ છીએ નાટક. કોઈ આવતું તો નથી ને? નથી આવતું લાગતું. હા, તો હવે રજૂ કરીએ છીએ. ઓ ટપુલાલ, અરે અહીં ઊભા છો. કાંઈ ચિંતા છે? તમને કહું છું અમારું ટીવી બગડી ગયું. તમને કાંઈ ચિંતા છે? અમારો પંખો બળી ગયો. તમને કાંઈ ચિંતા છે? અમારું ફ્રીજ ગરમી જ આપે છે. તમને કાંઈ ચિંતા છે? અમારું ગાડલું ઉંદેડાઓ કાતરી ગયા. તમને કાંઈ ચિંતા છે? શેટીમાં ઊંધાઈ થઈ ગઈ. તમને કાંઈ ચિંતા છે? દિવાલમાં બાકોરા પડી ગયા. તમને કાંઈ ચિંતા છે? અમારો ગેસનો બાટલો પૂરો થઈ ગયો. તમને કાંઈ ચિંતા છે? હે, હું તો બાટલો લેવા નીકળ્યો છું. જલ્દી ભાગો, નહીં તો ઘેર વેલણ વરસે. એ ગયા, જાન છૂટી. એ હતા અમારા પડોશી બગડાલાલ. એના ઘરમાં બધું બગડેલું જ હોય. તો શું કહો છો? આ ફ્રેમ ખાલી કેમ છે એમ? ધીમા રહ્યો, હમણાં ખબર પડી જશે. એ જ તો છે આજના નાટકનું મુખ્ય પાત્ર. ફોટો ધીમે ધીમે આવી જશે, પણ એ પેલા ઈ ન આવે તો સારું. આવ્યો મારો દીકરો પરેશ. પરેશ પોપટ, એટલે કે પપો. પોપટ અમારી અટક. હે, ક્યાં બોલ્યો? ઉડી જા. આ પરેશ જ્યાં હોય ત્યાં પડે. એને પડવાની બહુ આદત છે, પણ તમે ન પડતા હો. તો રજૂ થઈ રહ્યું છે. તમને કઈ ખબર ના હોય? પિન્ટુ ફિલ્મ જોવા ગયો, મોટું ફિલ્મ જોવા ગયો, છોટું ફિલ્મ જોવા ગયો, મોટું ફિલ્મ જોવા ગયો. તમે મને ક્યાંય જવા દો છો? તમે મારા માટે કઈ લાવો છો? તમે ચોકલેટ લાવો છો? તમે પિઝા લાવો છો? તમે બર્ગર લાવો છો? તમે હોટડોગ લાવો છો? એ તમે લાવો છો શું? તમે આપો છો શું? તમે કરો છો શું? એ તમે કેવા પપ્પા છો? તમે પપ્પા છો કે? પપ્પા પડી ગયા. મમ્મી, દીદી, જલ્દી આવો, પપ્પા પડી ગયા. શું થયું? શું થયું? તો રજૂ થઈ ગયો એ નાટક પપ્પો પદે પડે છે. ઈ તો પૈડા, પણ તમે પડતા નહીં. જોરદાર તાળીઓથી જામનગર શહેરના પ્રથમ નાગરિક શ્રી પ્રતિભાબેન કનખરાને આવકારીએ. પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમને આવકારીએ.
શાળાના શિક્ષક શ્રી રામજીભાઈ ઘાડિયાને વિનંતી કરીશ કે તેઓ શાળાનો પરિચય તેમજ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરે. રજત જયંતિ મહોત્સવના પ્રસંગે અમારા આમંત્રણને માન આપી અને પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીં પધારેલ શ્રી મેયરશ્રી, અમારા વિસ્તારના અને અમારા ચેરમેન શ્રી શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી મધુભાઈ ગોંડલિયા, આ વિસ્તારના કોર્પોરેટર શ્રી અતુલભાઈ ભંડેરી, ઈસુફભાઈ ખપી, જયંતિભાઈ ડોંગા અને ચેતના ચોથા કોર્પોરેટર હાજર રહી શકેલ નથી તથા અમારા આમંત્રણને માન આપી અને દાતાઓ શ્રી શશિકાંતભાઈ પટેલ, બાપભાઈ શ્રી, કરશનભાઈ શ્રી, આ બધા અને વાલીઓ અને વિદ્યાર્થીઓ જે પધારેલ છે તે બધાનો ખૂબ શાળા પરિવાર વતી હું આભાર માનું. જય હિન્દ. શાબ્દિક સ્વાગત બાદ હવે મહેમાનશ્રીઓનું પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવશે. તો સૌથી પહેલા હું જામનગરના મેયર શ્રી માનનીય પ્રતિભાબેન કનખરાને વિનંતી કરીશ કે તેઓ અમારા એસએમસીના અધ્યક્ષ શ્રી ઈલાબેન ભુંડિયાના હસ્તે અમારું સ્વાગત સ્વીકારે. માનનીય શ્રી પ્રતિભાબેન કનખરાનું સ્વાગત કરશે અમારા શાળાના એસએમસીના અધ્યક્ષ ઈલાબેન ભુંડિયા. ખૂબ ખૂબ આભાર મેયરશ્રીનો. હવે જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મધુસુંદરભાઈ ગોંડલિયાનું સ્વાગત કરશે શાળાના આચાર્ય શ્રી મેરામણભાઈ કારેથા. ગોંડલિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે નગર સેવક શ્રી અતુલભાઈ ભંડેરીનું સ્વાગત કરશે શાળાના શિક્ષક શ્રી રામજીભાઈ કાળિયા. નગર સેવક શ્રી યુસુફભાઈ ખફીનું સ્વાગત કરશે અમારા એસએમસીના સદસ્ય જીવુભા ચૌહાણ. નગર સેવક શ્રી યસુફભાઈ ખફીનું સ્વાગત કરશે એસએમસીના સદસ્ય જીવુભા ચૌહાણ. સાથે સાથે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના શ્રી જાડેજા સાહેબ, દાતા શ્રી શશિકાંતભાઈ પટેલ, કરશનભાઈ પટેલ, જયંતિભાઈ ડોંગા, અમારા સીઆરસી કોઓર્ડિનેટર કિશોરસિંહ વાડા, શાળા નંબર 22ના આચાર્ય શ્રી કૌશિકભાઈ ચુડાસમા, શાળા નંબર 25ના આચાર્ય શ્રી કમલેશભાઈ રાજ્યગુરુ અને શાળા નંબર 20ના આચાર્ય શ્રી બંકિમભાઈ ભટ્ટનું પણ અત્રે સ્વાગત છે. સ્વાગત વિધિ બાદ હવે કાર્યક્રમને આગળ ધપાવતા અમારે એક કૃતિ રજૂ કરવાની છે. જ્યારે એ ફિલ્મ આવ્યું ત્યારે એવી સમજ પડી કે જેનામાં જે લોકો કંઈક ખામીવાળા હોય, કંઈક તકલીફવાળા હોય તો એ લોકોને શિક્ષણ કેમ આપવું. અને એ ફિલ્મનું નામ હતું અને એ ફિલ્મનું ગીત અત્યારે અમે લઈ રહ્યા છીએ. ગીતના શબ્દ છે બમ બમ બોલે અને એ રજૂઆત કરશે શાળાના ધોરણ 6 થી 8ના બાળકો અને એની કોરિયોગ્રાફી કરી છે મારી સાથેના ઉદ્ઘોષક શ્રી પિતરીબેન જગડે.
చకరక చీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడి గిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికి చకచో గిలిగిలి మల్ సులుసులు మల్ మకనక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం జగడదుం చికి చకచో చీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడి గిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికి చకచో గిలిగిలి మల్ సులుసులు మల్ మకనక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం జగడదుం చికి చకచో देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई हे देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हाँ हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे